કયા ગ્રહ નબળા હોય તો તમે કયા રોગથી પીડાવ છો અથવા હેરાન થાવ છો? મિત્રો, ઘણી મહેનતથી અમે આ વિડીયો બનાવીએ છીએ. અમારા વિડીયો જોઈને બીજા પણ બનાવે છે. તો તેનેથી મિત્રો સાવધાન રહેવો. મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકો ઘણી બીમારીઓથી પીડાય છે અથવા એવી સમસ્યાઓનો સામનો કરે છે કે તેમની સારવાર નથી મળતી. પરંતુ આ બધું ત્યારે જ થાય છે જ્યારે આપણો કે એક કે બીજો ગ્રહ આપણાથી રૂઠી જાય છે, એટલે કે નારાજ હોય છે. કયા ગ્રહ રૂઠે તો આપણું જીવનમાં બહુ અશુભ અસર કરે છે, જેના મૂળ વતનની તેના જીવનમાં બનતી ઘટનાઓના આધારે નક્કી થાય છે. મિત્રો, જીવનમાં બનતી દરેક શુભ ઘટનામાં ગ્રહોનો મોટો ફાળો હોય છે. શુભ ગ્રહોના સૂચક સંકેત દ્વારા જાણી શકાય છે કે ખરાબ પરિણામો આવનારા દુષ્ટ ગ્રહો માટેના ઉપાય પૂજા કરીને, પ્રાર્થના કરીને, તેમના ક્રોધને શાંત કરીને, તે ગ્રહને પ્રસન્ન કરીને અને જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો, નીચેના લક્ષણો ઘણીવાર જુદા જુદા ગ્રહોની અશુભ સ્થિતિ પર જોવા મળે છે. તો ચાલો જાણીએ કે કયા ગ્રહના મૂળ ખરાબ એટલે કે વર્તન ખરાબ હોઈ શકે છે અને એની આપણા ઉપર શું સમસ્યા આવી શકે છે. પરંતુ તે પહેલા, જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેવા માંગતા હોય, તમારા ઘર ઉપર હંમેશા એનો આશીર્વાદ વરસવા માંગતા હોય, તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં ખાસ જય માતા લક્ષ્મીજી જરૂર લખજો. હંમેશા થાક અને બેચેની લાગે છે, હૃદયની આસપાસ પીડા અનુભવી, ઘણીવાર હૃદયના ધબકારા સામાન્ય કરતા વધારે હોય અથવા હૃદયના ધબકારા નાની વસ્તુઓ દ્વારા વધી જાય, એટલે કે ડરી જાવ છો, માથાનો દુખાવો અથવા તાવ વારંવાર સહન કરવામાં આવે, વ્યક્તિ પોતાની ચેતના ગુમાવે, મગજ સહિત શરીરની જમણી બાજુ સૂર્યના પ્રભાવિત થાય છે. જ્યારે સૂર્ય અશુભ હોય છે ત્યારે શરીરમાં કઠોરતા આવે છે, મોંમાં થૂક ચાલી રહેવું, હૃદય રોગ, દાંત અને પેડામાં દુખાવો, પથરી એક રોગ બની જાય છે. જો તમે પણ તમારા જીવનમાં, ખાસ યાદ રાખજો, આવા લક્ષણો જોઈ રહ્યા છો, તો સમજો કે તમારે ભગવાન સૂર્યને ખુશ કરવાની જરૂર છે. મિત્રો, ઉપાય વિશે વાત કરીએ તો સૂર્યના દોષોને દૂર કરવા માટે સૂર્યની પૂજા કરો, આદિત્ય સ્ત્રોતમનો પાઠ કરો, ભગવાન વિષ્ણુની પૂજા કરો, ઘઉં, ગોળ અને તાંબાનું દાન કરો. મન ઘણીવાર ઉદાસ અથવા હતાશ હોય, નાની નાની બાબતો પર રડવું કે માનસિક રીતે ઘણીવાર અથવા હંમેશા બેચેની અનુભવી, અંધકારથી ડરવું, અંધકાર જોવું, પૂર્ણિમા અથવા અમાવસ્યાના દિવસે માનસિક તણાવ અનુભવો અને માનસિક તણાવ તે દિવસે બહુ વધી જાય, તમે જે પણ કામ કરો છો તેમાં તમને સારું જ નથી લાગતું અથવા ઘણા કામ કરવા પછી પણ તમને તે કામ પ્રત્યે સફળતા મળતી નથી. પ્રિયજનો સાથે અવગણો, એટલે કે ઠંડીની સમસ્યા, ટૂંકમાં નાની નાની ઝીણી ઝીણી વાતની સમસ્યા, વાઈનો રોગ, ગાંઠપણ, બેભાન થવું કે ફેફસા સંબંધિત રોગ, માનસિક ધર્મનો વિકાર, યાદશક્તિ નબળી પડી જાવી, માનસિક તણાવ થવો, ગભરામણ થવી, વિવિધ શંકાઓ અને અનિશ્ચિત ભય, વ્યક્તિના મનમાં આત્મહત્યા કરવા માટેના વારંવાર આવતા વિચાર. જો તમે તમારા જીવનમાં આ બધા લક્ષણો જોઈ રહ્યા છો, તો એવું માનવામાં આવે છે કે તમારો ચંદ્ર અશુભ છે. ઉપાય વિશે જાણીએ તો ચંદ્રની ખામીઓ દૂર કરવા માટે ભગવાન શિવ, જે આપણા ભોલેનાથ છે, એની પૂજા કરો, મહામૃત્યુનો જયનો જપ કરો, ચોખા, દૂધ, ચાંદીનું દાન કરો. 3 મંગળ કુંડળીમાં જ્યોતિષ મંગળ ગ્રહ ખરાબ હોય ત્યારે નીચેના લક્ષણ, હવે મંગળ ગ્રહની વાત કરીએ તો નીચેના લક્ષણ જોવા મળશે. ઘણીવાર આંખોમાં કોઈ સમસ્યા, સાંધાનો દુખાવો, લોહીનો અભાવ, ટાઇફોઇડ અથવા કમળા જેવા રોગો, હાઈ બ્લડ પ્રેશર, સાંધવા ફોલ્લા, ઉઘરડા, તાવ, શરીરમાં ધ્રુજારી, કિડનીની પથરી, વ્યક્તિની શારીરિક શક્તિ
કામ કરતા ઓછી થઈ જેવી, થાકી જતા હોય, શરીરની શક્તિ કામ કરતી નથી. મંગળથી લોહી સંબંધિત રોગ થાય છે. લોહીની ઉણપ અથવા અશુદ્ધતા બહુ ફેલાય છે. જો બાળકોને જન્મ આપવામાં મુશ્કેલી હોય તો બાળકનો જન્મ પછી જ મૃત્યુ પામે છે. આવા લક્ષણો જે જોવા મળે છે. હિંમત અથવા ઉત્સાહનો અભાવ, વાણીમાં કઠોર બનવાની ઈચ્છા ન હોવી, પરંતુ કોઈને ખરાબ બોલાઈ જવું અને પછીથી પસ્તાવો થવો, આ બધા લક્ષણો મંગળના બગડવાના સંકેતો છે. મિત્રો ખાસ રાખજો, મંગળ ગ્રહ. ઉપાયની વાત કરીએ તો મંગળની ખામીઓ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરો, હનુમાનના મંદિરે પ્રસાદ ચડાવો અને વિતરણ કરો, પાઠ કરો, હનુમાન ચાલીસા બોલો, દાળ અને લાલ મગની દાળનું દાન કરો. 4 નંબરની વાત કરીએ તો બુધ ગ્રહ. જ્યારે બુધ ગ્રહ ગુસ્સે થાય ત્યારે જો તમારા બુધ ગ્રહ ખરાબ સ્થિતિમાં છે તો તેના ચિહ્નો નીચે મુજબ છે: અઠીલા થવું, વારંવાર હિંચકી આવવી અથવા કોઈ પણ પ્રકારની વાણી સંબંધિત સમસ્યાઓ, લેણામાં ડૂબવું, પડોશીઓથી દૂર રહેવું, ચેતાતંત્ર નબળું પડવું એટલે કે પાચન તંત્ર, વારંવાર મનની મૂંઝવણ, પછી ગંધ કરવાની ક્ષમતા ગુમાવી, સમય જતા પહેલા દાંતને નુકસાન, દાંત બગડવા. મિત્રો સાથેના સંબંધ બગાડ, બહેન, પિતા અને કાકીનું દુર્લભ એટલે કે સંબંધ બગડવો, નોકરી અથવા વ્યવસાયમાં ખોટ, લૈંગિક શક્તિ એટલે કે રોજની કામ કરવાની શક્તિ ગુમાવી એક અર્થહીન અપમાન છે. આપણે મોટા ભાગના પહાડી વિસ્તારોમાં ખૂણામાં એકલા ઘરની આસપાસ ફરવું, ટૂંકમાં એકલું ક્યાંય જવું, કોઈની સાથે ના ભળવું, જેની આસપાસ કોઈનું ઘર જ નથી ત્યાં રખડવું. જો આ લક્ષણો જોઈ રહ્યા છો તો તમારે સમજવું જોઈએ કે બુધ ગ્રહ જીવનમાં તમારા ઉદાસ છે. એના વિશે ઉપાય કરીએ તો બુધની ખામીઓ દૂર કરવા માટે માતા દુર્ગા સપ્તમીનો પાઠ કરો, માતા દુર્ગાની પૂજા કરો, આખા મગનું દાન કરો. બિનજરૂરી નિષ્ફાળતોનો અર્થ છે તમારા માથા પર કોઈ બીજાનો દોષ, શ્વાસ લેવામાં તકલીફ, પૈસાની ચોરી, પ્રેમમાં નિષ્ફળતા, ખરાબ સપના, શુભ કાર્યોમાં વિક્ષેપ, ઉર્જાનો અભાવ, શિક્ષણમાં સખત મહેનતનું ફળ ના મળવું એટલે કે મહેનત કર્યા પછી પણ તેનું ફળ ના મળે, તેનાથી શ્વાસના રોગો, ગેસ, ફેફસામાં દુખાવો વગેરે થાય છે. અવસ્થાનું કારણ ગરદન, નાક અથવા માથાનો દુખાવો થાય છે. મરડો, કરોડરજ્જુમાં દુખાવો, કબજિયાત, લોહીની વિકૃતિ એટલે લોહી ના બનવું, કાનમાં દુખાવો કે કાનની નીચે દુખાવો, પ્રકૃતિમાં સોજો વગેરે આ બધા ગુરુ ગ્રહ નબળા પડવાના મિત્રો લક્ષણો છે. આવા લક્ષણોના દેખાવ પર ગુરુ ગ્રહની ઉજવણી કરવાના પગલા તરત જ શરૂ કરવા જોઈએ. ઉપાયની વાત કરીએ તો ગુરુની ખામીઓ દૂર કરવા માટે ગુરુ પૂજન, હરિવંશ પુરાણનો પાઠ કરો, ગ્રહની પૂજા કરો, ચણાની દાળ અથવા સોનાનું દાન કરો, કે તમારે જે ગુરુ માનતા હોય તેની સેવા કરો. જો તમારે ગ્રહ શુક્ર ખરાબ હોય તો એના લક્ષણ નીચે જેવું કહી રહ્યું છું: નોકરી ગુમાવવી, આવક ગુમાવવી, સમાજમાં સન્માન ગુમાવવું, અચાનક મોટી બીમારી થવી અને લાંબા સમય સુધી સારું ન થવું, પરિવારમાં અકસ્માત અથવા અચાનક અકાળ મૃત્યુ, તમારા કાર્યસ્થાન પર અન્ય કર્મચારીઓ સાથે મતભેદ, દરેક પ્રકારના કામમાં વિલંબ થવો, અલગ અલગ પ્રદેશમાં જયા પછી પણ હેરાન થવું, વાળ અકાળે પડવા, પર્સમાં પૈસા ના રહેવા, પછી શ્વાસ લેવામાં તકલીફ થાય, જ્યારે લગભગ હાડકાએ નબળા પડી જાય છે ત્યારે આ સાંધાનો દુખાવો પણ થાય છે. લોહીનો અભાવ અને લોહીમાં વધેલી ગંધ એટલે કે પેટ સંબંધિત રોગો થાય છે. પેટ ફૂલવું, માથાની નસમાં તણાવ, માથાની નસ ખેંચાવી, બિનજરૂરી ચિંતા, ગભરામણ વધવી, કોઈ એકલાપણું રહેવું, કોઈ દી ક્યાંય જવું નહીં, આ બધા લક્ષણો જોઈને તરત જ શનિ મહારાજને ખુશ કરવા માટેના પગલા કરવા પડશે તમારે મિત્રો. કારણ કે શનિદેવ બહુ જ ખતરનાક છે, કારણ કે શનિદેવ સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. જો સમયસર તેની સંભાળ ના લેવામાં આવે તો મોટું નુકસાન થવાની સંભાવના છે. શનિ દોષ દૂર કરવાના ઉપાયની વાત કરીએ તો ઘોડાની નાળની કાળી વીંટી પહેરવી, અને ન હોય તો ઘોડાની નાળને વીંટી બનાવી લેવાની. લોખંડ અથવા અડદ 8 રાહુના દાન કરો. જો રાહુ તમારા જીવનમાં નબળો હોય તો તેમને નીચે લક્ષણો દેખાશે: અનિદ્રા, કોઈ પણ કામ કરવામાં બેચેની, નોકરીમાં ખોટ,
દુઃસ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન, ખાસ કરીને સપનામાં ને સપનામાં પરિવારના સભ્યો સાથે બિનજરૂરી મતભેદ, તમારા પર પ્રભુત્વ ધરાવતો નબળો એટલે ટૂંકમાં ભગવાન પ્રત્યે ઓછો ભાવ, દુશ્મનો, ગેસની સમસ્યા, વાળ ખરવા, અરસ અને ગાંડાપણું, રાક્ષસીના રોગ, સતત માનસિક તણાવ, નખ જાતે જ તૂટવા લાગે છે, મગજમાં દુખાવો અને સોજો, વ્યક્તિને પાગલખાના, હોસ્પિટલ અથવા જેલની હવા પણ ખવડાવે છે, તમારો માઇન્ડસેટ થોડોક ચેન્જ કરી નાખે છે. રાહુ અચાનક એક મોટો રોગ પેદા કરે છે અને વ્યક્તિ મૃત્યુ પણ પામે છે. જો આ બધા લક્ષણો જોવા મળે તો સમજવું જોઈએ કે રાહુ દોષની શરૂઆત કુંડળીમાં થઈ છે. ઉપાય વિશે વાત કરીએ તો રાહુ દોષ દૂર કરવા માટે જે બાબા ભૈરવ બાબાની પૂજા કરો, ડુંગળીનું દાન કરો, ભૈરવ અષ્ટમી વાંચો. નવકેતુ કુંડળીમાં કેતુના નબળા પડવાના સંકેત નીચે પ્રમાણે છે. અચાનક ધંધામાં મોટું નુકસાન, દેવામાં ડૂબવું, હંમેશા ઝઘડાથી પરેશાન, તમારા કારણે આર્થિક નુકસાન જેમ કે દુકાનમાં આગ અથવા ઘરમાં આગ લાગવી, ભાઈઓ અથવા ખાસ કરીને માતા પિતા સાથે મતભેદ, સામાન્ય કરતા વધુ પ્રાણીઓનો ડર અથવા પ્રાણી દ્વારા કરડવાનો ડર, પેશાબની બીમારીઓ, બાળક જન્મના અવરોધ, માથા પર વાળ ખરવા, શરીરની ચેતાઓને એટલે કે ચેતન તંત્ર નબળા પડવા, કેતુની અશુભ અસરથી ત્વચાનો રોગ, કાનને નુકસાન અથવા સાંભળવાની ક્ષતિ, કાન ક્ષતિ, કરોડરજ્જુ, ઘૂંટણના સાંધા વગેરેની સમસ્યા, આ બધા લક્ષણો છે જે કેતુના અશુભ થવાના સંકેત છે. જો તમને આવા લક્ષણો દેખાય તો તમારે કેતુની ખામીઓને દૂર કરવા, કેતુની ખામીઓ દૂર કરવાના લક્ષણ પહેરેલા કપડા દાન કરવા અને પગલાં લેવા જોઈએ, જે આપણે ગરીબોને સેવા કરવી જોઈએ. અને તમારા પોતાના હાથેથી મંદિરમાં ધ્વજ ફરકાવો. મિત્રો, તરત જ તમારા ઘરમાં સારું થઈ જશે. દાન મહત્વપૂર્ણ છે. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને પસંદ કરો, એટલે કે લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન સેટ કરી દેજો, જેથી અમારા વિડીયો તમને મળતા રહે અને ફ્રોડથી બચો. હવે મિત્રો, મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે. કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો. હું પર્સનલી તેનો રિપ્લાય આપીને તમને એનો જવાબ આપીશ. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.